હેલો મિત્રો, કેમ છો? શું હું પણ કેનેડા જઈ શકું છું? આવા સવાલ તમારા મગજમાં બી આવતા હશે. જ્યારે બી તમારે એપ્લિકેશન કરવી હોય, જ્યારે બી તમારા વિચાર આવે છે, તમે કેરિયર રિગાર્ડિંગ વિચારો તો તમને બી એવું મગજમાં આવે કે શું હું બી એપ્લિકેશન કરી શકું? શું હું પણ કેનેડા જઈ શકું? તો એના માટે હું તમને આજે ગાઈડ કરવામાં આગળ જઈશ કે તમારે શું કરવું જોઈએ જેનાથી તમે કેનેડા સુધી પહોંચી શકો, તમે કેનેડા જઈ શકો છો. ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા જ તે સમાચાર અહીંયા આગળ ઇઝીલી મળી જશે અને તમને આખો વિડીયો તમે જોશો તો તમને વધારે ઇઝીલી સમજાઈ જશે. હવે તો આપણે પ્લાન કરીએ કે તમારે જો કેનેડાનો મગજમાં વિચાર આવે તો શું કરવું જોઈએ. મિનિમમ હું તમને અમુક ક્રાઇટેરિયાસ કહું છું કે જ્યાં આગળ મિનિમમ એજ્યુકેશન જે છે કેનેડાની અંદર એ 12th અભ્યાસ એ કમ્પલસરી માગતા હોય છે. જો તમારી પાસે બી 12thનો અભ્યાસ કરેલો છે અને તમારે કેનેડા જવું છે તો તમે એના માટે બે રીતે જઈ શકો છો. એક તો તમે 12th પછી બેચલર ઇન્ડિયામાં કરો અને ત્યારબાદ તમે માસ્ટર કોર્સ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરવા માટે સ્ટુડન્ટ વિઝા જે કહેવાય છે એ સ્ટડી વિઝા લઈને તમે કેનેડા જાઓ. બીજો તો એ તમે રસ્તો છે એક છે કે 12th પછી જ તે તમે કેનેડા શિફ્ટ થાઓ. તો એના માટે તમને બેચલર કોર્સ અને ડિપ્લોમા કોર્સ બે પ્રકારના કોર્સ અવેલેબલ હોય છે ત્યાં. જ્યારે બી તમે કેનેડાનું પ્લાનિંગ કરો છો ત્યારે એના અમુક એલિજિબલ ક્રાઇટેરિયાસ હોય છે, તમારે એ ફૂલફિલ કરવાના હોય છે. જો તમે સ્ટડી વિઝાનો ફોકસ કરો તો અત્યારના કેસમાં જે નવા ચેન્જીસ આવ્યા છે એ પ્રમાણે તમારે એના IELTSના રિક્વાયરમેન્ટ્સ મિનિમમ 6 બેન્ડ ઈચ મોડ્યુલમાં આપવાના હોય છે. તમારા જે બી પર્સન્ટેજ છે એ મિનિમમ 55% ઉપર હોવા જોઈએ. તમારો એજ ક્રાઇટેરિયા છે એ તમારો 30 સુધીનો હોવો જોઈએ. 18થી 30 વચ્ચેના સ્ટુડન્ટો માટે સૌથી સારા ચાન્સ હોય છે કે એમને સ્ટડી વિઝા મળી જાય. અને તમારા જો સ્ટડી વિઝા 18થી 30વાળા સ્ટુડન્ટ જ્યારે એપ્લાય કરે છે ત્યારે એમનો સ્ટડી ગેપ છે, એ જે તમારો સ્ટડી ગેપ છે એ મેક્ઝિમમ 4 સાલથી વધારે ના હોવો જોઈએ. 4 વર્ષનો સ્ટડી ગેપ છે એ એક્સેપ્ટેબલ હોય છે, કન્વિન્સેબલ હોય છે. ત્યારબાદથી એનાથી વધારેનો જે સ્ટડી ગેપ હોય છે તો તમારા વિઝા રિજેક્ટ થવાના ચાન્સીસ હોય છે. આ એક રીત હતી જે તમે સ્ટડી વિઝા દ્વારા જઈ શકો છો. બીજી એક રીત હોય છે કે તમે વર્ક પરમિટ પર જઈ શકો છો. એના માટે મેં એક અલગ વિડીયો ચેનલમાં આપેલ છે, તમે ત્યાં જઈને જોઈ શકો કે કેનેડામાં જોબ કેવી રીતે મેળવવી. એના અમુક રસ્તા હોય છે. બીજું, તમે ડાયરેક્ટલી PR લઈને બી જઈ શકો છો જો તમે PRના પોઈન્ટ સિસ્ટમની અંદર તમે એલિજિબલ થઈ જાઓ તો. PRના દરેક અલગ અલગ પ્રોગ્રામ હોય છે, જેની અંદર અમુકની અંદર જોબ રિક્વાયરમેન્ટ્સ હોય છે, અમુકની અંદર તમારે 60 પોઈન્ટ કરવાના હોય છે. પોઈન્ટ્સ કરવા માટે તમારા 4 ફેક્ટર કામ કરતા હોય છે: એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને IELTS. પ્લસ જે મેરિડ સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોના વાઇફના પોઈન્ટ્સ બી એડ થતા હોય છે. જે મેરિડ છોકરીઓ હોય છે એમના હસબન્ડના પોઈન્ટ એડ થતા હોય છે. આ રીતે એની પોઈન્ટ સિસ્ટમ કામ કરતી હોય છે કે જેની અંદર તમારે એલિજિબલ પોઈન્ટ સુધી જો તમે પહોંચી જાઓ છો, તમે એપ્લિકેશન કરો છો અને કેનેડિયન ગવર્મેન્ટ તમને ઇન્વાઇટ કરે તો તમે ત્યાં આગળ ડાયરેક્ટલી PR લઈને જઈ શકો છો. PRના બધા બહુ સારા બેનિફિટ્સ હોય છે જે તમે ત્યાંના સિટીઝનને મળતા સારા બેનિફિટ્સ, જેમાં એજ્યુકેશન ફ્રી હોય છે, મેડિકલ ફ્રી હોય છે, આવા બધા બેનિફિટ્સ જે હોય છે એ તમે લઈ શકો છો. અને કેરિયર ગાઈડન્સ માટે તમારે ક્યારેય બી હેલ્પની જરૂર હોય તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો. અમે તમને ગાઈડ કરવા માટે ટ્રાય કરીશું કે તમને પ્રોપરલી ગાઈડન્સ આપી શકીએ. હવે તો કે જ્યારે તમારે કેનેડા જવું છે તો એક તમારો અભ્યાસ માટે તમે જઈ શકો છો. અભ્યાસ માટે જો જે સ્ટુડન્ટ જાય છે એમને વીકલી 24 અવર્સ કામ કરવા મળે છે, જેથી એ ડ્યુરિંગમાં એ કામ કરીને જે પૈસા બચાવી અને પોતાનો લિવિંગ એક્સપેન્સ કાઢે અને બીજા વર્ષની જે ફીસ હોય એના માટે એ થોડું સેવિંગ કરી શકતો હોય છે. આ પ્રક્રિયા સાથે જ્યારે વર્ક પરમિટ પર સ્ટુડન્ટ જાય છે ત્યારે એ ફૂલ ડે વર્ક કરી શકતો હોય છે. PR પર ગયેલો વ્યક્તિ બી ફૂલ ડે વર્ક કરી શકે છે, ભણવું હોય તો ભણી બી શકે છે ત્યાં આગળ, અને વિઝિટ તો કરી જ શકે છે કોઈ બી પ્લેસીસની. તો આ રીતે અમુક ક્રાઇટેરિયા પ્રમાણે અમે લોકો ગાઈડ કરવાની કોશિશ કરીએ છીએ. તમારે કોઈ બી ક્વેશ્ચન્સ હોય છે તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો, એ તમને ફર્ધર ગાઈડન્સ માટે હેલ્પ કરી આપશે. અને તમારા કોઈ બી સવાલો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.